આ વિડીયો એવા માતા પિતાને શેર કરો જેના બાળકે હાલમાં જ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આપી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂરી થઈ. દરેક વિદ્યાર્થીએ પોતાની અને એના માતા પિતાની અપેક્ષાઓમાં ખરા ઉતરાય એ રીતે ખૂબ જ પ્રયત્ન સાથે આ પરીક્ષા આપી હશે. કોંગ્રેચ્યુલેશન અને ખૂબ ખૂબ અભિનંદન. તમે તમારી માતા પિતાની અપેક્ષામાં ખરા ઉતરો અને ટોપર આવો. પણ મારે આપણા માતા પિતા સાથે વાત કરવી છે અને પ્રશ્ન કરવો છે, શું સ્કૂલની અંદર ભણતા દરેક વિદ્યાર્થી ટોપર આવી શકે? આપનો જવાબ તો ના જ છે. પણ આપની ઈચ્છા તો એવી જ છે ને કે મારું બાળક ટોપર આવે. મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે દરેક બાળક ટોપર નથી આવી શકતું, છતાં પણ દરેક માતા પિતાની અપેક્ષા તો એવી જ છે. જ્યારે તમારા બાળકનું પરિણામ આવે ને, ચાહે તમારી અપેક્ષા મુજબ આવે યા ના આવે, જો તમે એ બાળક સાથે સકારાત્મક રીતે વર્તન કરશો ને તો કદાચ એ પરિણામ પોઝિટિવ હશે. એ આપણા ધાર્યું નહીં હોય ને તો પણ એની જિંદગીની રેસે જીતી જશે. બાળકને ડિમોટિવેટ કરવાના બદલે એવા સમય હિંમત આપજો અને આપણી હિંમત એને જીવનમાં મનથી જીતાડશે. અને મનથી જીતેલો માણસ સર્જનાત્મક અને સફળતા સર્જી શકતો હોય છે. જો આપણા બાળકની લાઈફમાં પણ આપણે કંઈક આવું જ ઈચ્છતા હોય ને તો કદાચ પરિણામ કંઈ પણ આવે, મારી રિક્વેસ્ટ છે માતા પિતાને કે તમારા બાળકને ડિમોટિવેટ કરવાના બદલે મનથી મજબૂતાઈ અને હિંમત આપજો. તમારું બાળક પરીક્ષા હાર્યું છે, જિંદગીની આ જંગ નથી હાર્યું, અને જિંદગીની જંગમાં મનથી જીતાય છે. મનની મજબૂતાઈ એને જીવનમાં સફળતા તરફ આગળ લઈ જશે. અને એવું જરૂરી પણ નથી ને કે સ્કૂલમાં ભણતું બાળક ટોપર આવે એ જ એના જીવનમાં બિઝનેસ કરી અને સફળતા સર્જી શકે. આપણે સિટીની અંદર 10 એવા બિઝનેસમેન જોજો, એ બધા ટોપર તો નહોતા, છતાં પણ સફળ છે. તો બાળકને એવા સમય હિંમત આપજો કે પરીક્ષામાં હારી ગયો છે, સ્કિલથી નથી હાર્યો, મનથી નથી હાર્યો. તારી સ્કિલ અને મનથી મજબૂતાઈ બની અને મહેનત કર, તું પણ જીવનમાં સફળ બની અને સર્જનાત્મક સર્જી શકે છે. જો આટલું કહી દેશો ને તો એ બાળક આખી જિંદગી તમારી સાથે તો સર્જનાત્મક રીતે વર્તન કરશે, પણ એની જીવનમાં પણ કંઈક નવું ક્રિએશન કરી સર્જનાત્મકતાથી સફળતા સર્જી અને એની લાઈફમાં સફળતા હાંસલ કરી શકશે. તો રિક્વેસ્ટ છે કે બાળકને ડિમોટિવેટ ના કરીએ, મનથી મજબૂત બનાવીએ, એની સ્કિલનો ઉપયોગ કરીએ. ભણવું જરૂરી છે, પણ ભણવાથી જ સફળતા મળે આ વાત સત્ય નથી મનમાં બેસતી. તો ચાલો બાળકને મોટિવેટ કરીએ, હિંમત આપીએ અને આ એના કપરી વેળામાં એનો સાથ આપી એને પણ સફળતાના માર્ગે આગળ વધારીએ.